કે અર્બન સ્ત્રીઓમાં ઘણીવાર મેં એવું જોયું કે રિક્ષામાંથી ઉતરતા પણ સપોઝ 2 રૂપિયા છૂટા ન હોય અને રિક્ષાવાળો પણ કહી દે કે ભાઈ બેન 2 રૂપિયા નથી, તો તેને અચાનકથી સંકોચ થશે કે એમ કેવી રીતે મારાથી મગાય, એટલે ચાલશે કરીને નીકળી જશે. અને આ બહુ નાની વસ્તુ છે, પણ મેં એક વસ્તુ નોટિસ કરી કે એ બધી જે સ્ત્રીઓ છે દે આર મચ મોર સેવી વિથ મની, કારણ કે રિસોર્સિસ લિમિટેડ છે. અને ઘરની જે ફિમેલ છે, જે લક્ષ્મી છે, એ લક્ષ્મી ઉપર કેટલું ધ્યાન આપી શકી છે એના પર. પર્સનલ ફાઇનાન્સ કોને કહેવાય અને એક ડેફિનેશન આપવી હોય તો શું આપી શકાય? સો મારા મતે આપણે બધા દિવાળીનો તહેવાર તો બધી જ કમ્યુનિટીઝમાં આપણે સેલિબ્રેટ કરતા જ હોઈએ છીએ, અને દિવાળીમાં આપણે લક્ષ્મી પૂજન બહુ જ કરીએ. સો લક્ષ્મીની મૂર્તિને ચમકાવીએ ને પૂજન કરીએ ને બધું જ કરીએ. ઇવન નવરાત્રિમાં દુર્ગા પૂજા કરીએ. પણ ઘરમાં જે લક્ષ્મી છે, હવે ઘરમાં 2 જાતની લક્ષ્મી છે, એક ઘરની સ્ત્રી અને ઘરની જે વેલ્થ છે. તો આ 2 જે લક્ષ્મી છે આને આપણે કેટલું રેગ્યુલારિટીથી ધ્યાન આપી રહ્યા છીએ, અને ઘરની જે ફિમેલ છે, જે લક્ષ્મી છે, એ લક્ષ્મી ઉપર કેટલું ધ્યાન આપી શકી છે એના પર ઘણી બધી ચર્ચાઓ થાય છે. અને મારા હિસાબે પર્સનલ ફાઇનાન્સ એટલે મારું ફેમિલીનું યુનિટ. એમાં પેરેન્ટ્સ હોઈ શકે, બાળકો હોઈ શકે, સ્પાઉસીસ હોઈ શકે, અને મેં જેમ કીધું ઘરની આ જે લક્ષ્મી સ્ત્રી છે એ હોઈ શકે. એની સાથે આપણે કેટલું કોન્વર્સેશન કરીને એક સ્ટ્રક્ચર્ડ રીતે, રેગ્યુલારિટીથી, કન્સિસ્ટન્સીથી કઈ રીતે આપણે પૈસાને મેનેજ કરીએ છીએ, દેટ ઇઝ આઈ થિંક પર્સનલ ફાઇનાન્સ. પણ એવું કહેવાય છે ને મેમ કે ઘરની સ્ત્રીઓનું ફાઇનાન્સ તો આમ પણ મજબૂત જ હોય, બટ એમનું સેવિંગ કેવું હોય કે લોટના ડબ્બામાં કે આ બધી જગ્યાએ સેવિંગ કરતા હોય, ઘરમાં સંતાડીને રાખતા હોય પૈસા. હવે એ ફાઇનાન્સને તમે કઈ રીતના જોડી અને એમને કઈ રીતના એજ્યુકેટ કરો છો એના ઉપર થોડી વાત કરો. ચોક્કસ. સો આ જે કોન્સેપ્ટ છે આનું નામ છે લક્ષ્મી જ્ઞાન, કારણ કે આ ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મી ઇઝ વેલ્થ. હવે આ કોન્સેપ્ટ શરૂ કરતી વખતે મને પહેલાં જ્યારે મેં ફાઇનાન્શિયલ એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું, નક્કી કર્યું, તો મને ઘણા બધા રૂરલ એરિયાઝમાં પ્રોજેક્ટ્સ મળવા માંડ્યા કે અરે રૂરલ ફિમેલ્સને બહુ જ જરૂર છે તમારી. સો હું ઘણા બધા ગામડાઓમાં જતી, અને ગુજરાત કે ઘણી બધી સિટીઝ, ઘણા બધા વિલેજીસમાં હું જતી. મેં એક વસ્તુ નોટિસ કરી કે એ બધી જે સ્ત્રીઓ છે દે આર મચ મોર સેવી વિથ મની, કારણ કે રિસોર્સિસ લિમિટેડ છે. એટલે એને ખબર છે કે મેં જે આટલું બધું મહેનત કરી એ શ્રમ મારે મારા છોકરાઓને નથી આપવું, એમને મારે એજ્યુકેશન આપવું છે, એમને મારે શહેરમાં ભણાવવા છે, તો એને ખબર છે કે મોંઘવારી કેટલી છે. એટલે એ જે લિમિટેડ ઇન્કમ, લિમિટેડ રિસોર્સિસ છે એમાં કઈ રીતે સાચવવું, એમાં એને સેવિંગ્સ પણ સમજાય છે. તો એ ચોખ્ખાના ડબ્બામાં જ ભલે કરતી હોય, કદાચ ડિજિટલી સેવી નહીં હોય કે બેંક જતાં એને ખચકાટ થતો હશે, પણ પૈસા મેનેજ કરવામાં શી ઇઝ બ્રિલિયન્ટ. પણ જ્યારે મેં અર્બન સ્ત્રીઓને જોઈ, ટુ બી વેરી વેરી ઓનેસ્ટ એન્ડ બ્લન્ટ ઓન યોર શો, કે અર્બન સ્ત્રીઓમાં ઘણીવાર મેં એવું જોયું કે રિક્ષામાંથી ઉતરતા પણ સપોઝ 2 રૂપિયા છૂટા ન હોય અને રિક્ષાવાળો પણ કહી દે કે ભાઈ બેન 2 રૂપિયા નથી, તો તેને અચાનકથી સંકોચ થશે કે એમ કેવી રીતે મારાથી મગાય, એટલે ચાલશે કરીને નીકળી જશે. અને આ બહુ નાની વસ્તુ છે, પણ ઇટ ગોઝ ઓન. એટલે જ્યારે પણ ઘરના ફાઇનાન્સીસ પણ હોય તો એને એવું હોય કે ભાઈ લાઈફસ્ટાઈલ સારી હોવી જોઈએ. પછી ઘરમાં અંદર ફાઇનાન્શિયલ શું ચાલી રહ્યું છે એ મારું કામ નથી, વેધર આઈ એમ અર્નિંગ ઓર નોટ અર્નિંગ. તો આ એક મેં ગેપ જોયો, અને દેટ ઇઝ હાઉ મેં નક્કી કર્યું કે આ ફાઇનાન્શિયલ એજ્યુકેશનને થોડી નવી રીતે, થોડી અલગ રીતે આને પ્રેઝન્ટ કરીએ. અને મારું ફોકસ ઇઝ પ્રાઇમરીલી અર્બન વિમેન. ઓફકોર્સ રૂરલ વિમેનમાં જઈને મને સેટિસ્ફેક્શન એક અલગ જાતનું મળે છે, બટ લક્ષ્મી જ્ઞાન ફોકસ ઇઝ ઓન સિટી વિમેન, જેમની પાસે બેઝિક એજ્યુકેશન છે. જે લોકો પૈસાને એટલી વેલ્યુ આપવાનું હવે ધીમે ધીમે છોડી રહ્યા છે, એમને તમે એક જ્ઞાન આપો છો કે પૈસા તમારા છે, એની વેલ્યુ વધારે ને વધારે કરો.